એક સુંદર ઘટાદાર જંગલમાં એક નાનું સસલું રહેતું હતું. સસલાનું નામ પિક્કુ હતું. એ એટલું બધું હોશિયાર હતું કે જંગલમાં કોઈ પણ તકલીફ થાય સસલું તરત ફટાકથી એને સુલઝાવી દેતું હતું. એક દિવસ એણે સાંભળ્યું કે કાચબો અને ઘુવડ કંઈક વાત કરી રહ્યા હતા. કાચબો ઘુવડને કહેતો હતો કે આપણા જંગલમાં એક બહુ મોટું વાળું આવ્યું છે અને એ બધાની વસ્તુઓ લઈ લે છે. કાલે તો પેલી ખિસકોલીની સ્ટ્રોબેરી બધી લઈ લીધી. સસલાએ આ સાંભળીને એક પ્લાન બનાવ્યો. એણે એના ફ્રેન્ડને મળીને નક્કી કર્યું કે આપણે છે ને આ વરુને સબક શીખવવો જ પડશે. બીજા દિવસ સવારે પ્લાન પ્રમાણે ત્રણેય ભાઈબંધ એક જગ્યાએ ભેગા થઈ ગયા. હરણ અને ખિસકોલીએ ભેગા થઈને ખાડો ખોદી નાખ્યો અને નાના ગલુડિયાએ બહુ બધા પત્તા એક જગ્યાએ ભેગા કરી દીધા. પછી ત્રણેય ભેગા થઈને એ ખાડા ઉપર પત્તા બિછાવી દીધા. કોઈને ખબર ના પડે કે અહીંયા ખાડો છે એવું કરી દીધું. જ્યારે વરુ ત્યાંથી નીકળ્યું ત્યારે એને ખબર જ ના પડી કે ત્યાં ખાડો છે અને એ તો ચાલતા ચાલતા ખાડામાં પડી ગયું. અને મારી મદદ કરો એવું બૂમો પાડવા માંડ્યો. ત્યારે સસલાએ કહ્યું કે તમે પ્રોમિસ કરો વરુભાઈ કે હવે પછી જંગલના કોઈ પણ પ્રાણીઓને તમે પરેશાન નહીં કરો તો જ અમે તમને બહાર કાઢીશું. ત્યારે વરુએ કહ્યું, હા, તમે કહેશો હું એમ જ કરીશ, પણ મને પહેલાં અહીંથી બહાર નીકાળો. પછી બધાએ થઈને વરુને બહાર નીકાળ્યું અને બધા ફ્રેન્ડ બની ગયા. તો વિદ્યાર્થી બાળ મિત્રો, સસલું નાનું હોવા છતાં પણ એણે એની હોશિયારીથી કેટલું મોટું કામ કર્યું. તો આપણે પણ આપણી બુદ્ધિ વાપરીને ઘણા મોટા કામ કરી શકીએ છીએ. ધન્યવાદ.